ભરૂચમાં મસાજ સ્પાની આડમાં ચાલતા કૂતણખાનાનો પર્દાફાશ, એક મેનેજર ઝડપાયો। ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં ચાલતા ગેરકાયદેસર ડે વેપારના ધંધાનો પર્દાફાશ થયો છે। ભરૂચ એસઓજી સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપની ટીમે મસાજ સ્પાની આડમાં ચાલતા કૂતણખાના પર દરોડો પાડીને એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે શ્રવણ ચોકડી પાસે આવેલ રંગ પ્લેટિનુમા કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ હની સ્પામાં પ્રોફેશનલ સ્પાના નામે બહારથી યુવતીઓ બોલાવીને ડે વેપારનો ધંધો ચાલી રહ્યો છે। આ બાતમીના આધારે એસઓજીની ટીમે ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે સ્પાના મેનેજર અરુણ રામસ્વરૂપ જયરામ લોઢીને ઝડપી પાડ્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે મેનેજર અરુણ તેના સાગરીત વોન્ટેડ આરોપી ઇશિપ્ત પટેલ સાથે મળીને આ ધંધો ચલાવતો હતો। તેઓ ગ્રાહક દીઠ મળતી રકમના 40% પોતે રાખતા અને બાકીના 60% ડે વેપાર કરતી યુવતીઓને આપતા હતા। પોલીસે ઘટના સ્થળેથી રોકડ રૂપિયા 4,500, એક મોબાઈલ ફોન, લાઇટ બિલ અને સ્પાના મેનુ સહિત કુલ રૂપિયા 9,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મેનેજર અરુણ લોઢી અને વોન્ટેડ આરોપી ઇશિપ્ત પટેલ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે વોન્ટેડ આરોપી ઇશિપ્ત પટેલને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે।